લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં નગરપાલિકાના સ્વદેશી મેળામાં ગેરવ્યવસ્થા સામે આવી. રાધનપુરમાં નગરપાલિકાના સ્વદેશી મેળામાં ગેરવ્યવસ્થા સામે આવી. ત્રીજા દિવસે પણ સ્વદેશી મેળામાં મોટાભાગના સ્ટોલ ખાલી જોવા મળ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુરમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં ગેરવ્યવસ્થાના દ્રશ્યો સામે આવ્યા છે. લાખો રૂપિયાના ખર્ચ છતાં ત્રીજા દિવસે પણ મોટાભાગના સ્ટોલ ખાલી જોવા મળતા પાલિકાના આયોજન પર સવાલો ઊભા થયા છે. રાધનપુરમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો શરૂઆતમાં ધામધૂમથી શરૂ થયો હતો, પરંતુ બીજા દિવસથી લઈને આજે ત્રીજા દિવસ સુધી સતત મેળા સ્થળે મોટાભાગના સ્ટોલ 95% બંધ અથવા ખાલી જોવા મળી રહ્યા છે. મેળા સ્થળે નગરપાલિકાના કર્મચારીઓ અને સ્ટોલ ધારકો ગેરહાજર હોવા છતાં પંખા ચાલુ હાલતમાં જોવા મળતા વીજળીના બિનજરૂરી વેડફાટના દ્રશ્યો પણ સામે આવ્યા છે. લાખો રૂપિયાના ખર્ચ છતાં મેળા સ્થળે યોગ્ય વ્યવસ્થાઓના અભાવે જોવા મળ્યો હતો. વેપારીઓ અને મુલાકાતીઓ માટે ચા પાણી અને નાસ્તા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો સામે આવી છે. મેળાની શરૂઆતમાં ટોયલેટ જેવી મૂળભૂત સુવિધા પણ ઉપલબ્ધ ન હતી. જોકે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ નગરપાલિકાના સત્તાધીશોની આંખ ખુલી અને પડદા લગાવી ટોયલેટ સુવિધા બનાવી હોવાનું જાણવા મળ્યું છે. શરૂઆતના 2 દિવસ બાદ સમાચાર પ્રસિદ્ધ થતાં તાત્કાલિક ટોયલેટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. યોગ્ય આયોજન અને દેખરેખના અભાવે મેળામાં વેપારીઓ અને મુલાકાતીઓની સંખ્યા પણ ઘટી ગઈ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય આયોજન અને સુવિધાઓના અભાવે સમગ્ર કાર્યક્રમ પર સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે હવે શહેરમાં નગરપાલિકાના આયોજન અને ખર્ચ અંગે ચર્ચા તેજ બની છે અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ.